જમવામાં 100 ગણો સ્વાદ વધારી દે તેવા ભરેલા મરચાં, એ પણ કાઠિયાવાડી સ્ટાઇલ. તો ચાલો કેવી રીતે બનાવવા. તો આ એક મરચું જો તમે ખાધું તો તમે આખો દિવસ કંઈ માંગો નહીં, એની સાથે તમે 2 કે 3 રોટલી તો આરામથી ખવાઈ જશે. અને બીજી પણ માંગશું તેવા મરચાં બને છે ને એકદમ મોડા મરચાં છે. અને આ જે મરચાં છે ને થોડા લાંબા છે અને મોડા છે અને એકદમ સોફ્ટ છે. અને અમુક બીજા જે મરચાં આવે છે એની ઉપરની ફોતરી આવે છે, પણ આ કાઠિયાવાડી મરચાં છે. તો ચાલો આ મરચાં બનાવવા માટે પહેલાં તો મરચાંને મેં સારી રીતે ધોઈ લીધા છે. 250 ગ્રામ મરચાં લીધા છે. અને પછી એને આમાં પણ બિયા બહુ ઓછા છે. અમુક જે આવે છે ને બીજા એની અંદર થોડા નાની સાઈઝ, એની અંદર બિયા વધારે હોય છે, પણ આની અંદર બિયાનો ભાગ ઓછો. પણ જો તમને બિયા ભાવતા હોય તો તમે રાખી શકો છો. તો ચાલો આ રીતે આપણે એને બિયા કાઢી લેવાના છે. અંદર બહુ ઓછા બિયા છે એટલે મેં અંદર આટલા રાખેલા છે. તો આ રીતે તમારે બધા જ સાફ કરવા હોય તો તમે કરી શકો છો. તમારે ચીરિયા કરવા હોય તો ચીરિયા પણ કરીશ, પણ અહીંયા આખા મરચાં આજે આપણે ભરીને બનાવીશું. અને જ્યારે તમે જમવા બેસો ત્યારે તમને ખૂબ સરસ. મસાલો આપણે તો પહેલાં તો બનાવી લઈશું. તો અહીંયા મેં 1 ચમચી આપણે ચણાનો લોટ લીધો છે. અને ત્યારબાદ મેં થોડો ગળપણ લાગે એટલે એવું મેં થોડો ગોળ લીધેલો છે. તમે થોડી ખાંડ લેવી હોય તો તમે ખાંડ લઈ શકો છો, પણ ત્યારબાદ આ ગોળ બહુ સરસ લાગે છે. થોડી હળદર લઈશું. ત્યારબાદ તમે મસાલા તમારા મનપસંદ તમે લઈ શકો છો. અહીંયા મેં શેકેલું જીરું લીધું છે, એનો પાવડર કરી લીધો છે. તો અહીંયા 2 ચમચી નાની એવી ભરેલ, પણ તમે મોટી લેતા હોય તો 1 ચમચી. અને મસાલો તમને વધારે ભાવતો હોય તો વધારે બનાવી શકો છો. ત્યારબાદ મેં 2 ચમચી જેટલો ધાણા પાવડર લીધો છે અને આખું જીરું લીધું છે, કાચું જીરું છે. ત્યારબાદ થોડું કાશ્મીરી લાલ મરચું લીધું છે. જો હિંગ હોય તો તમે હિંગ ઉમેરી શકો છો, પણ મેં અહીંયા નથી એટલે મેં નથી નાખી. ત્યારબાદ મેં અહીંયા મીઠું લીધું છે સ્વાદ અનુસાર. અને હવે આપણે આને સારી રીતે મિક્સરમાં ચલાવી લઈશું. એટલે શું છે, ગોળ છે ને એને એકદમ ઝીણો થઈ જાય. અને હવે મિક્સર મેં અહીંયા ફેરવી લીધું છે. અને હવે આપણે ખોલીને ચેક કરી લઈશું. તો સરસ પાવડર થઈ ગયો છે. અને તમારે આખું જો બધું લેવું હોય ને તો તમે આખા ધાણા લઈ શકો છો, આખું જીરું લઈ શકો છો. અને બધું તમે આ રીતે પાવડર પણ જો પાવડર લેશો તો બી સારું છે. તો હવે આપણે બધો આ રીતે એનો મસાલો બનાવી લીધો છે. અને હવે અહીંયા આપણે મસાલાની અંદર આપણે લીંબુ થોડું નીચોવીશું એટલે થોડું ખટાશ લાગે અને ખાવામાં પણ સરસ ટેસ્ટ લાગે. તો ગોળ છે એટલે થોડી ખટાશ પણ આપણે લઈશું. અને હવે આપણે મસાલો જે રીતે આપણે મરચાંને ચીરિયા કરેલા છે એની અંદર આપણે મસાલો ભરી દઈશું. તો જો તમને મસાલો ઓછો પડતો હોય તો તમે અંદર વધારે બેસન લઈ શકો છો, પણ અહીંયા આટલો મસાલો ઇનફ થઈ જશે. તો હવે આપણો મસાલો ભરાઈ ગયો છે. ત્યારબાદ તેલ ગરમ કરવા મૂકી દઈશું. અને તેલ મેં અહીંયા અત્યારે મારી પાસે નાનું એવું પાવડું છે, તો મેં 3-4 પાવડા લીધા છે. અને માપમાં જોઈએ તો અડધો કપ તેલ થશે. ત્યારબાદ જે રાઈ લીધી છે અને થોડું અજમો વઘારમાં આપણે લઈ લઈશું. હવે અજમો અને રાઈ સરસ કકડી ગયા છે. તો હવે ભરેલા મરચાં આપણે અંદર ઉમેરી દઈશું. આ રીતે ઉલટ પુલટ કરતાં આપણે બંને સાઈડ મરચાં સારી રીતે શેકાઈ જાય એ રીતે આપણે એને ઉલટ પુલટ કરતા રહેવાનું છે. અને ગેસ ફ્લેમ તમારે સ્લો રાખવી, નહીં તો મસાલો બળી જાય. તો હવે આપણે મરચાંને આ રીતે આપણે ઉલટ પુલટ કરી અને બંને સાઈડ આપણે એને ફેરવી લીધા છે. અને ત્યારબાદ આપણે ધીમો ગેસ કરી અને થોડીવાર માટે આપણે ઢાંકીને મૂકી દઈશું. હવે ખોલીને ચેક કરી લઈશું આપણે. અને પાછા એને આ રીતે આપણે એને ફેરવતા રહેવું એટલે મરચાં બંને સાઈડે આપણા ફ્રાય થઈ જાય અને શેકાઈ જાય. અને તો આવી રીતે આપણે એને ફરી પાછું આપણે એમાં જે મસાલો વધ્યો છે એ મસાલો આપણે ઉપર છંટકાવ કરી દઈશું. અને ફરી પાછું આપણે થોડીવાર માટે ચલાવી દઈશું. અને મસાલો પણ સારી રીતે મિક્સ થઈ ગયો છે. થોડીવાર આપણે ઢાંકીને રાખી દઈશું. થોડીવાર પછી પાછા આપણે ખોલીને ચેક કરી લઈશું. તો હવે આપણે અહીંયા મેં ખોલીને ચેક કર્યું, મરચાં પણ સરસ આપણા તૈયાર થઈ ગયા છે. ત્યારબાદ મેં થોડું પાણી લીધું છે હાથમાં અને એનો છંટકાવ કરેલો છે. અને ફરી પાછું આપણે ઢાંકી દઈશું. તો ધીમા ગેસ પર આપણે થોડો પાણીનો છંટકાવ કર્યો હતો એટલે સરસ મરચાં આપણા શેકાઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે. ગેસ બંધ કરી દીધો છે અને હવે લઈ લીધા છે આપણે સર્વિંગ પ્લેટમાં. તો તૈયાર છે જમવામાં 100 ગણો સ્વાદ વધારી દે તેવા. તો વિડીયો અહીંયા ખતમ કરીએ છીએ.
વિડીયોમાં નવા હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો.